ઓકે ખૈર અલ્પેશભાઈ, જે પ્રમાણે વિક્રમભાઈએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે અને સમાજને ઇગ્નોર કરી રહ્યા છે તેવી વાત પણ છે અને કાર્યક્રમો પણ સમાજના કલાકારોને નથી મળતા. જો જે રીતે છેલ્લા કેટલાક દિવસથી જે રીતે નારાજગીનો એક વાત આવી રહી છે, જે રીતે વિવાદ ચાલી રહ્યો છે, ગુજરાતમાં કેટલાક નામાંકિત કલાકારો આવ્યા, એમને સાથે સન્માનિત કરવામાં આવ્યા, ભોજન લેવામાં આવ્યા, આ પ્રકારના ફોટા મેં પણ સોશિયલ મીડિયામાં જોયા. ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતમાં સૌથી મોટો સમાજ એ ઠાકોર સમાજ અને ઠાકોર સમાજની સાથે અનેક સમાજ, એ પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, રબારી સમાજ હોય કે પછી આહિર સમાજ હોય, દરેક સમાજના કલાકારો છે, બારોટ, ગઢવી, તમામ સમાજના કલાકારો. પરંતુ વિક્રમ ઠાકોર એક ખૂબ ખ્યાતનામ કલાકાર છે, ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા કલાકાર છે, જેને માં સરસ્વતીના આશીર્વાદ છે. એવા કલાકાર જ્યારે ત્યાં નહોતા, એટલે સ્વાભાવિક છે કે એમનામાં પણ નારાજગી થાય. ત્યારે હું 100% એમની વાત સાથે સમજુ છું. પરંતુ આ કાર્યક્રમ કોઈ પૂરો આયોજિત નહોતો. સરકારનો ઈરાદો વિક્રમ ઠાકોર જેવા ખ્યાતનામ કલાકારને ઇગ્નોર કરવાનો ના હોઈ શકે. મને પણ એમના આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી અને જે કંઈ વાત એમને જે મુદ્દા ઉઠાવ્યા છે, આ વાત એમના કહેવાથી આજે ખબર પડી છે. હકીકતમાં જો અમને પહેલાં ખબર હોત તો 100% એમાં સુધારો કરી દો. પરંતુ હવે જે બનાવ બની ગયો છે, એ બનાવમાં અમે પણ અજાણ હતા, અમને પણ કંઈ ખબર નથી. હું એ દિવસે બપોર પછી આવેલો. પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સરકાર એમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માગે છે. હું પણ કહું છું અને મારી જવાબદારી છે કે વિક્રમભાઈ જ્યાં કહેશે ત્યાં સરકારમાં સન્માનપૂર્વક એમનું આમંત્રણ મળે. અને વિક્રમભાઈને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે સરકારે વિક્રમભાઈને આમંત્રણ આપવું જોઈએ અને વિક્રમભાઈની સાથે એ તમામ જે ખ્યાતનામ કલાકારો છે, નામાંકિત કલાકારો છે, જેમણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કર્યા છે, આવા બધા જ કલાકારોને બોલાવવા જોઈએ, સન્માનિત કરવા જોઈએ. બીજી વાત એમણે જે કંઈ ઉઠાવી છે, એ તમામ બાબતોનો અભ્યાસ કરીને સરકારમાં જ્યાં જે કંઈ વાત કરવાની યોગ્ય જગ્યાએ વાત કરીશ. હું 100% કહું છું કે જે એમની લાગણી છે, જે સમાજની લાગણી છે, એમની સાથે ઊભું રહેવું મારી જવાબદારી છે. અને જે કોઈ બાબત હશે એમાં સકારાત્મકતાથી જે કોઈ નિર્ણય આવશે તો હું એમની સાથે છું. સાથે એ પણ વાત કરું છું કે સરકાર જે કંઈ બન્યું છે, અચાનક બન્યું છે, સરકારનો કોઈ બદ ઇરાદો નહોતો અને એમનું સન્માન જળવાય એ મારી જવાબદારી છે. સરકાર પણ એમની સાથે છે, સરકારની પણ જવાબદારી છે કે સરકાર 100% સન્માનપૂર્વક વ્યવહાર કરશે ને એમાં જ્યારે પણ વિક્રમભાઈ જે કંઈ વાત કરશે તો એમની વાતને વાચા આપવા માટે હું એમની સાથે છું. મળવાના છો અથવા કે ના, મેં સંપર્ક કરો, મેં આપને કહું કે મેં વિક્રમભાઈને ફોન કર્યો તો વિક્રમભાઈ જોડે વાત થઈ હતી. પણ જ્યારે આ કલાકારો અહીં વિધાનસભામાં આવ્યા ત્યારે 8-10 કલાકારો હતા અને સારા કલાકારો. ભીખુદાનભાઈ ગઢવી એ ગુજરાતનું ખૂબ મોટું નામ, કીર્તિદાનભાઈ, માયાભાઈ, આવા કલાકારો હતા. પણ એ કલાકારો, ખ્યાતનામ કલાકારોની સાથે વિક્રમ ઠાકોર કે એવા કલાકાર હોત તો મને પણ ગમત. પણ મેં પણ સંપર્ક કર્યો અને મને પણ જ્યારે હું બપોર પછી આવ્યો ત્યારે કેટલાક સાથી ધારાસભ્યો, પત્રકાર મિત્રોએ કહ્યું કે કલાકારો આવીને ગયા. એટલે મેં કીધું કયા કલાકારો આવ્યા હતા? પણ આપને કહું કે તમે જાણો છો જેમ અમારા રાજનેતાઓમાં ગ્રુપ હોય એમ કલાકારોમાં પણ ગ્રુપ હોય છે. એટલે દરેક કલાકારોનું પોતપોતાનું ગ્રુપ એ મેનેજ કરતું હોય છે. અને આપ જુઓ છો કે હમણાં કેટલાય કલાકારોના વિવાદો પણ આવે છે, અંદર ઝઘડતા હોય છે. એટલે કલાકારોના ગ્રુપો એકબીજાનું લોબિંગ કરતા હોય ને એ પ્રકારે આ કાર્યક્રમ ગોઠવાડો એવું મને એવું લાગે છે. પણ વિક્રમભાઈને કહું છું ને, એવા એ કલાકારોને કહું છું કે તમારું જેનું કોઈ લોબિંગ ના કરતું હોય મને કહેજો. અલ્પેશ ઠાકોર તમારું લોબિંગ કરશે, તમારી વકીલાત હું કરીશ, તમારો અણવર હું બનીશ. પણ મારી એક વાત એવી છે કે બહુ સારા કલાકાર છો, સજ્જન કલાકાર છો, ક્યારેય પોલિટિકલ હાથો નથી બન્યા. ત્યારે તમે ગુજરાતને ખૂબ આપ્યું છે, ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખવા માટે ખૂબ આપ્યું છે. જ્યાં કંઈ ખૂટતું હોય મને કહેજો, હું તમારું લોબિંગ કરવા તૈયાર છું.